અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. હવામાનમાં આગાહી અને કલાકોમાં આવી શકે મોટા ફેરફાર. હાલ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં પણ વરસાદની શક્યતાઓ છે. એટલું જ નહીં, દક્ષિણ ભારતના આ 3 રાજ્યોમાં મુશળધાર વરસાદ થઈ શકે. આપણા ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠું થાય તેવી પણ શક્યતાઓ છે. હવામાનમાં આવશે મોટા ફેરફાર. દક્ષિણ ભારતમાં મુશળધાર વરસાદની આગાહી. ઉત્તર ભારતમાં ત્રાટકી શકે છે ભારે હિમવર્ષા. દરિયો બની શકે છે ફરી તોફાની. ગુજરાતમાં ફરી આવશે માવઠું. 10 જાન્યુઆરી બાદ હવામાન પલટાશે. રાજ્યમાં હજુ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ હવામાનમાં પલટો આવ્યો અને હવે ફરી એકવાર ગુજરાતમાં વાદળો આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 5 દિવસમાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી વાતાવરણ બદલાઈ શકે છે અને માવઠું પણ થઈ શકે છે, કારણ કે દરિયામાં હાલ એક સિસ્ટમ બની રહી છે જે દક્ષિણ ભારત થઈને ગુજરાત તરફ આગળ વધી શકે છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને અસર કરી શકે છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી. તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા. કેરળમાં વરસી શકે છે ભારે વરસાદ. કર્ણાટકમાં જોવા મળી શકે છે મુશળધાર કેર. જાન્યુઆરીમાં મોસમનો બેવડો માર પડવાની IMDની આગાહી છે. બંગાળના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાતાવરણમાં પલટો આવશે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. દેશમાં ચોમાસાના આગમન સાથે કેરળમાં વરસાદ શરૂ થયો હતો, જે હજુ પણ સમયાંતરે ચાલુ છે. હવે કેરળમાં હવામાન ફરી એકવાર પલટો આવશે. હવામાન વિભાગની આગાહી છે કે કેરળમાં ભારે વરસાદ વરસી શકે છે. તામિલનાડુ માટે ચોમાસાની ઋતુ ખૂબ સારી રહી છે. સારા વરસાદ સાથે ચોમાસા પછી પણ તામિલનાડુમાં સમયાંતરે વરસાદ વરસતો રહ્યો છે. હવે તામિલનાડુમાં હવામાન ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. પરિણામે હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે આગામી 5 દિવસ તામિલનાડુમાં ભારે વરસાદ થઈ શકે છે. દેશમાં હવામાન ફરી એકવાર મોટો પલટો આવશે. પરિણામે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાજસ્થાન અને દિલ્હી માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં માવઠું થઈ શકે છે. રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો. અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે. નલિયામાં 8 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. ગુજરાતમાં આજે વર્તમાન શિયાળાની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ગઈકાલ રવિવારે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 8 ડિગ્રીએ પહોંચી ગયો હતો. તો આજે સોમવારે પણ ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. રાજ્યના સૌથી વધુ હરિયાણા શહેર ગાંધીનગરમાં પણ ઠંડીનો પારો 10.8 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે કે રાજકોટમાં ઠંડીનું પ્રમાણ 10.9 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ શહેરમાં ઠંડા પવનને કારણે ઠંડીનો પારો ગઈકાલ રવિવારની સરખામણીએ 1.5 ડિગ્રી ગગડીને 12.5 ડિગ્રી અટક્યો છે. તો વડોદરામાં 13 ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં 11.4 ડિગ્રી નોંધાઈ છે. સુરતમાં 17.4 ડિગ્રી નોંધાઈ છે. વેરાવળમાં 15.9 ડિગ્રી નોંધાઈ છે. ભુજમાં 11 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. દમણમાં 17.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. હજુ પણ આગામી 72 કલાક ઠંડીથી કોઈ રાહત મળવાની શક્યતાઓ નથી. જોકે 9 જાન્યુઆરી બાદ રાજ્યમાં વાદળો આવશે અને લોકોને ઠંડીથી થોડી રાહત મળશે.
આમ આપણા રાજ્ય સહિત ઉત્તર ભારતમાં હાલ ઠંડી કેર મચાવી રહી છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદની આગાહી છે. એટલે થોડા જ કલાકોમાં દેશના વાતાવરણમાં હવે આવશે મોટો પલટો. બ્યુરો રિપોર્ટ TV9. MDH ચણા મસાલા હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH